હેવી રેઇનની છે ને આગાહી હતી એટલે સ્કૂલમાં રજા છે આજે. પણ તો વિડીયો બનાવ્યા પહેલાં જ મેં કીધું હતું ને બધાય બુક થઈ ગયા. તો આ જુઓ છેલ્લે 4 હતા ને તો એક કસ્ટમરે સીધા જ 4 બુક કર્યા. એને છે ને કટર અડવાની ના પડી હતી તો એ કટર લીધું અને આંગળીમાં વગાડ્યું. કા આજે ઠંડી ચાદરના વિડીયો મૂક્યો તો જો બધા બે લઈ લીધી. જો બે લાડી એને ચકલીઓ પકડવી જો બચ્ચું છે એ બચ્ચું છે 3 બચ્ચા છે ને એ છે એને ચકલી પકડવી હતી. ચકલી વાયર ઉપર જતી રહી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો તો ચાલો ચા નાસ્તો કરવા. આજ તો હું કેવિન ચા નાસ્તો કરવી છે. કેવિન ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચાલો જો ચા નાસ્તો તૈયાર છે. ચા અને રોટલી. આજે જેનીને રજા છે. ક્યાં ગઈ? અરે જો હેવી રેઇનની છે ને આગાહી હતી એટલે સ્કૂલમાં રજા છે આજે. પણ અહીંયા કે દેખાતું નથી એવું. હવે જોઈએ. આ તો આનું કંઈ નક્કી ન હોય કે કંઈક હશે એવું તો જ રજા રાખી હોય. એટલે બપોર પછી કદાચ આવે. વાતાવરણ તો છે જ એવું પણ વરસાદ નથી અત્યારમાં. એટલે હમણાં કાંઈ કહેવાય નહીં. એટલે આજે ને વરસાદ બહુ પડવાનો છે એવું એલર્ટ હતું એટલે એ લોકોને રજા છે. ચાલો ચા નાસ્તો કરવા. જો ચા નાસ્તો થઈ ગયો. ઘરનું બધું કામ પતાવી દીધું અને એટલા બધા મોબાઈલમાં મેસેજ હતા ને ડ્રેસ મટીરિયલ માટે તો બધાને જવાબ આપ્યા. પછી ઘણા બધા એના તરત જ ઓર્ડર બુક થઈ ગયા. બાંધણીના ડ્રેસના આ વિડીયો હજી આપણે બન્યા જ નથી અને એના ઓર્ડર બુક થઈ ગયા. અને હું તમને કહેતી હતી ને કે એક ડ્રેસ મટીરિયલ આપણે આખો જુદા કલરના સેટ હતા તો એનો વિડીયો બનાવવાનો છે. તો વિડીયો બનાવ્યા પહેલાં જ મેં કીધું હતું ને બધાય બુક થઈ ગયા. તો આ જુઓ છેલ્લે 4 હતા ને તો એક કસ્ટમરે સીધા જ 4 બુક કર્યા. એ 4 અને એક 5. આ એક કસ્ટમરના છે. આજે હમણાં જ એક કસ્ટમરનો ઓર્ડર છે અને પાછા બીજા ઓર્ડરના તામાં ભરીને રાખ્યા છે. જેના ઓર્ડર આવવાના એ અલગ કરતી જાવ. જો આમાં બધા બાંધણીના નીચ છે એટલે હવે આ બધું એક સાથે ભેગું કરતી જાવ અને એક બાજુ જ રાખી દો એટલે સીધા સાંજે પાર્સલ થાય. આને તો બોક્સમાં જ પેકિંગ કરવું પડશે કેમ કે આ સીધા 5 છે. એટલે આનો વિડીયો બનાવવો તો મેં તો હવે આજે આનો વિડીયો કરી લઈશું. તો વિડીયો તો થયો જ ને. વિડીયો બનાવ્યા વગર જ બધા ખાલી. એટલે ઘણા હજી એના મેસેજ કરે છે કે તમે એમાં બતાવ્યા હતા મિરરવાળા એનો કે ક્યારે વિડીયો આવશે. પણ મેં તો એમનામ જ બધા સેલ થઈ ગયા. હમણાં જ એક બેનનો ફોન આવ્યો એ તમે વિડીયોમાં બતાવ્યા હતા મિરરવાળા એનો વિડીયો તો આવ્યો નહીં. મેં કીધું એ તો એમનામ જ સેલ થઈ ગયા તો હું શું કરું. એટલે બાંધણીમાં એમ જ છે કે વિડીયો તો શૂટ થયો જ નથી તો બધા 2 3 એમ સિલેક્ટ કરવા માંડ્યા છે. એટલે હવે પછી જે વધશે એના વિડીયો થશે. અને અત્યારે તો હવે જો ઠંડી ચાદરના વિડીયો કીધું કરી જ લઈ. પછી ગઈ વખતે એવું થયું કે વિડીયો બનાવ્યા વગર જ બધી ખાલી થઈ ગઈ. એની પહેલાં લઈ ત્યારે એવું થયું. છેલ્લા 3 વખતથી એવું થાય છે કે વિડીયો શૂટ થયા પહેલાં જ બધી ખાલી થઈ જાય. તો આ વખતે કીધું ચલો આપણે પહેલાં જ વિડીયો બનાવી નાખીએ એટલે બધાને જોવા મળે એટલા માટે. તો અત્યારે ઠંડી ચાદરનો વિડીયો એક કરી લઈએ અને પછી ફ્રી થઈ અને રસોઈ કરવાની છે. અને રસોઈમાં કાંઈ નક્કી નથી કે શું બનાવશું. જોઈશું જે જલ્દી બને એવું હશે હું બનાવશું. અને આપણે છે ને હમણાં 3-4 દિવસ પહેલાં આપણા એક સબસ્ક્રાઈબર આવ્યા હતા. સબસ્ક્રાઈબર છે અને કસ્ટમર છે આપણા. એ ઠંડી ચાદર લેવા જ આવ્યા હતા અને એ છે ને મારો બર્થડે હમણાં ગયો ને તો એ આપણા સબસ્ક્રાઈબરના દીકરી છે. એ મારા ખાસ ફેન છે. તો મારી માટે સરસ મજાની ગિફ્ટ લઈ આવ્યા અને જેની માટે ગિફ્ટ લઈ આવ્યા. તો એનો આપણે વિડીયો શૂટ કર્યો તો એ તમારી સાથે અત્યારે શેર કરું. બહુ જ સરસ દીકરી છે એ. અને એના મમ્મી કે છે ને તમારી ફેન છે કે નિશા આંટી એના ફેવરિટ આંટી થઈ ગયા છે કે. તો મારી માટે ગિફ્ટ લાવી બોલો બર્થડેની. એને મારે તમને આપવી જ છે. મેં તો કીધું તારી ગિફ્ટ મારે ન લેવાય તું નાની છો તો કે ના મારે આપવી જ છે. એટલે સરસ મજાની ગિફ્ટ મારી જેની માટે લઈ આવી હતી. તો તમને બતાવું કે શું લાવી હતી. જુઓ ત્યાં અમે વિડીયો શૂટ કરી લઈએ. ચાલો.
જો આપણા સબસ્ક્રાઈબર છે અને કસ્ટમર છે, આપણી પાસેથી કાયમ વસ્તુ લે છે. અને મારો બર્થડે હતો ને તો આપણે આ ભક્તિ છે, ભક્તિ બેટા એ છે ને મારી માટે ગિફ્ટ લઈને આવી કે નહીં મારે નિશા આંટી માટે ગિફ્ટ લઈ જ આવી છે. તો એ ગિફ્ટ લાવી છે. તે બનાવ્યું છે એ ક્રાફ્ટ ને બહુ સરસ બનાવે છે. તો એ કંઈક બનાવીને લાવી હશે. આપણે હમણાં બતાવશું કે શું બનાવ્યું. થેન્ક યુ બેટા. અને પાછી જેની માટે ગિફ્ટ લાવી કે મારે જેની માટે લઈ જતા છે અને જાતે બનાવે છે બધી. ભક્તિને જેની બહુ ગમે કા બ્લોગ્સમાં જોતી હોય ને એટલે. આવજો. ભક્તિના ફેવરેટ આંટી થઈ ગયા નિશા આંટી. હવે રમવા આવજે. હો થેન્ક યુ. ભક્તિ મારી માટે ગિફ્ટ લાવી છે. જો એને જાતે જ કર્યું છે. એના મમ્મી કહે કે તમે એના ફેવરેટ આંટી બની ગયા છો. બીજું રમવા મોકલજો હવે એને. એ 6th માં જ છે, જેની જેવડી જ છે. એને મજા આવે. બીજી વખત આવી અમારા ઘરે. જોઈ શું મારી માટે ગિફ્ટ લાવી કે તમને યુઝમાં આવશે ને એવી વસ્તુ તમારી માટે ભક્તિએ જાતે પસંદ કરી છે. એવું બતાવો. શું છે? પેન. સરસ છે. જો પછી આ ડાયરી છે નાની એવી. જો કેવી સરસ છે. મને ઉપયોગમાં આવે ને એવી વસ્તુ લઈ આવી છે. જો પેન અને આ ડાયરી છે. સરસ છે હો ભક્તિ. થેન્ક યુ. ડાયરી છે, પેકિંગ જ છે. સરસ છે. જો સરસ ગિફ્ટ લઈ આવી. એને મને બર્થડેની ગિફ્ટ આપી છે અને જેની માટે કંઈક લઈ આવી છે. જો તો શું લાવી છે. સરસ છે. થેન્ક યુ. એ છે ને સરસ સરસ ક્રાફ્ટ બનાવતી હોય છે. કંઈક બનાવ્યું છે એને. અહીંયા ચોટી તને ગમે એવું છે. જો સ્ટીકર્સ. ગઈ વખતે પૂછતી હતી કે તને શું ગમે, શેનો શોખ છે. પછી જેમ કે મને ડ્રોઈંગ આ ગમે. સ્કેચ પેન્સ છે, સ્ટેન્સિલ આવ્યું છે. હવે પછી આ સિલ્કી જેલ ક્રેયોન્સ છે. સરસ કલર લઈ આવી છે. પછી આટલા બધા લઈ આવી છે. બોલો આ શું છે? પેન્સ છે. આ ખોલેલું છે. પેન આ type કલર છે. કલર પેન્સ છે. કલર પેન્સ પ્રોજેક્ટ માટે ને એને કીધું કે આટલું બધી ગિફ્ટ આ ન દવાય તો કે નહીં મારે આપવી જ છે. સરસ લઈ આવી છે. પછી આ તે ફ્લેરની કલર પેન્સ છે. પછી આ ઓઇલ પેસ્ટલ્સ છે. પછી આ ફ્લેરની યોલોની જેલ પેન્સ છે. ઘણા બધા કલર લઈ આવી. આ તો તું ઓ આ તો વોશી ટિપ્સ છે. શું છે? વોશી ટિપ્સ. પછી આ રૂલર અને ઇરેઝર આવી છે. હજી એક ગ્લિટર પેન. ભક્તિને કે આટલું બધું ના લવાય. ઘણું બધું લઈ પછી આવી આ છે. સ્કેચિંગ પેન્સિલ છે અને નિયોન શેડ્સમાં ના પેસ્ટલ શેડ્સમાં છે આ બધી કલર પેન્સિલ્સ. કલર પેન્સિલ્સ છે ને. પછી આ આખું છે ને સ્ટીકર્સનું આખું એક આવું આવે. આવું જો સ્ટીકર્સનું અલગ અલગ સ્ટીકર્સ હા આખું આપણે ખોલવીને એટલે આવડું મોટું સ્ટીકર નીકળે અંદરથી. આટલા ઝીણા ઝીણા હોય અંદર. પછી આ અપ્સરાની કલર પેન્સિલ્સ છે 24 શેડ્સની. પછી મંડાલા કોપી કલરિંગની બુક છે. સરસ છે. પછી લાસ્ટમાં આ સ્કેચ બુક છે. બધી વસ્તુ સરસ લઈ આવી છે ભક્તિ. થેન્ક યુ બેટા.
થેન્ક યુ ભક્તિ. અને આટલું બધું ના લવાય. એને ઘણી ના પાડી કે ના આટલું બધું નહીં. ગઈ વખતે આવી હતી ને ત્યારે જ એની માટે ગિફ્ટ લાવી હતી કા. હા અત્યારે આવી ને તો અત્યારે આટલું બધું લઈ આવી. પણ આ ઘણું બધું કહેવાય, આટલું બધું ના લવાય. અમે ના જ પાડીએ ને કે નથી લેવું. એકાદી વસ્તુ લવાય પણ આટલું બધું ન લવાય. અને મને સરસ ગિફ્ટ આપી કે આંટી તમને કામમાં આવે ને એવી વસ્તુ લાવી છે કે ડાયરી ને હું મારે આ બધું લખવાનું હોય ને હિસાબ ને બધું, એટલે મને અનુકૂળ આવે ને એ ટાઈપનું ગિફ્ટ લઈ આવી છે. જો બહુ ડાયરી દીકરી છે. એ 6th છે ને આ 6th છે, સરખી જ છે ભાઈ. થેન્ક યુ તો કે ભક્તિને. થેન્ક યુ ભક્તિ. જો ઠંડી ચાદરનો અત્યારે વિડીયો શૂટ કરી અને કમ્પ્લીટ થયું અને હવે વિડીયો એડિટ કરીશ અને અપલોડ કરીશ. ચાલો હવે ફટાફટ વિડીયો એડિટ કરવાનો છે ઠંડી ચાદરનો. એ કામ પતાવી દઈએ અને પછી આપણે કંઈક જમવાનું કરીએ. જેની છે ને અહીંયા એનો કંઈક પ્રોજેક્ટ બનાવે છે અને એને છે ને કટર અડવાની ના પડી હતી તો એ કટર લીધું અને આંગળીમાં વગાડ્યું. કાપો પાડી દીધો આંગળીમાં. એટલે કેવીને એને થર્મોકોલને કાપવાનું તો નહીં કાપી દીધું હતું તોય એને લીધું. બતાવી તો ક્યાં વાગ્યું હતું. અહીંયા આંગળીમાં કટર વગાડ્યું. પ્રોજેક્ટ બની જાય પછી બતાવીશ કે શેનો છે. જો સાંજ થઈ ગઈ છે ને પાર્સલનો ટાઈમ થયો છે. આજે ઠંડી ચાદરના વિડીયો મૂક્યો હતો તો જો બધાએ બે લઈ લીધી અને હવે લગભગ 3 કે 4 જ વધી છે બાકી. અને એ અમુક કસ્ટમરે કીધું છે કે હું ઘરે આવીને લઈ જાશું, તો બાકી બધી પતી ગઈ. ઘણા બધા કસ્ટમરની માંગ હતી કે બ્લુ જોઈએ છે, મરૂન જોઈએ છે ને, તો જેણે પહેલાં ઓર્ડર કર્યા ને એની થઈ ગઈ, બધાએ બે લઈ લીધી અને પતી ગઈ. અને આજના પાર્સલ છે બધાએ. આજે કસ્ટમર એટલા હતા, હજી હમણાં ગયા વારાફરતી ચાલુ જ હતા અને પાછા પાર્સલને મોડું થઈ ગયું. આજે બોમ્બેના અને અમદાવાદના અને પોરબંદરના બધા અલગ અલગ પાર્સલ છે. એટલે ઓલા બેને સીધા 5 જે ખોલા લઈ લીધા મિરર વર્કવાળા, એમના તો બોક્સમાં જ પેક કરવા પડશે. એની માટે કેટલાયના ફોલ આવ્યા પણ આપણે બધાય પતી જ ગયા છે. કુર્તી બનાવડાવી છે. જો પાર્સલ કર્યા ને તો પછી બહુ મોડું થઈ ગયું, 9, 9:30 જેવું થઈ ગયું હતું. પછી કીધું ચાલો આજે ઢોસા ખાવા જઈ. તો રાજકોટના ફેમસ આપણે તિરુપતિ ઢોસામાં ઢોસા ખાવા આવ્યા હતા. જોરદાર ભીડ હતી, વેઇટિંગમાં વારો હતો પાછો. અત્યારે બસ ઢોસા ખાધા અને હવે જાય છે ઘરે. એવો થાક લાગ્યો હતો અને પાછા 9:15, 9:30 જેવું થઈ ગયું હતું. પછી કીધું ચાલો હવે આપણે ઢોસા ખાઈને આવીએ. હાલો હવે જઈશું ઘરે. જો બહાર જઈને આવતા રહ્યા અને જેની જો હવે પ્રોજેક્ટ કરે છે. શેનો પ્રોજેક્ટ કરે છે બતાવો. જો આવું બધું બનાવ્યું છે, ફૂલ બનાવ્યા છે. આમાં શું કરવાનું છે? આમાં જે સર્કલ છે ને એમાં એક વર્ડ લખવાનો છે અને 2 લીવ્સમાં એના મીનિંગ ગુજરાતીમાં. પછી જે આમાં હાર્ડ ઉતારવાનું. વર્ડ્સ હોય ને એમાં. હવે કેટલુંક બાકી છે? ચાલો જલ્દી પૂરો કરો. અને ચાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરવી. થાક લાગ્યો છે, ઊંઘ આવે છે. આજે આખો દિવસ છે બહુ, એટલે બહુ કામ રહ્યું અને હવે આરામ કરશું. ચલો બાય, ગુડ નાઇટ, કાલે મળીશું.